તું ધ્યાન રાખજે હા? ધ્યાન રાખવામાં જો આડું અવળું કાંઈ પણ કર્યું છે ને તો યાદ રાખજે તારી હાલત એવી કરી છે કે તું માં બનવાના જ લાયક નહીં રે. સમજી ગઈ? ધ્યાન રાખજો હા તમે. ધ્યાન રાખજે. બેન, તમને મારી ઉપર ભરોસો તો છે ને? હું તમને કોઈ તકલીફ નહીં થવા દઉં. હાલો, તમે બેસી જાઓ, ચા નાસ્તો કરી લ્યો. હા બસ એક જ દિવસની વાત છે. હું પાછા આવીને તને ગાડી તરત જ પાછી આપી દઈશ. ઘરમાં થોડા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે યાર. હું તને રૂબરૂ આવીને વાત કરું ને? હા ચાલ, ઓકે બાય. નાના શેઠ, શું થયું નાના શેઠ? આમ દબાયેલા આવે છે, કા વાત કરતા હતા? એ તો મારો એક જૂનો ફ્રેન્ડ હતો કંકુ. અચ્છા. પણ કંકુ તારા ચહેરા પર બહુ ખુશી દેખાઈ રહી છે. કોઈ ગુડ ન્યૂઝ છે? હા નાના શેઠ, બહુ મસ્તીની વાત છે. અચ્છા. મને છે ને 30 જણની રાતની રસોઈનો ઓર્ડર મળ્યો છે. 30 જણની રાતની રસોઈ મતલબ બહુ મોટી વાત છે. અરે વાહ કંકુ. પણ કંકુ તું જમવાનું ક્યાં બનાવીશ? અહીંયા ફળિયામાં. નાના શેઠ, એ બધી ચિંતા મૂકો, એ બધું સચવાઈ જશે. પણ મારે છે ને તૈયારી વહેલી શરૂ કરવી પડશે. શું છે કે એ ભાઈ 7:30 લેવા આવશે જમવાનું, તો બધું તૈયાર હોવું જોઈએ ને. થઈ તો જશે એમ તો. નાના શેઠ, હવે છે ને આપણો સમય બહુ બદલાતો જાય છે. બહુ એટલે બહુ જલ્દી બધું સારું થઈ જશે. ચૂલો આવી ગયો, કુકર આવી ગયું, હવે દાળનું વાસણ. છોડ. અરે પપ્પા, પેલા કરિયાણું ચોરતી હતી ને હવે વાસણ. ભાભી, મેં કરિયાણું નથી જોયું. અને એ વાત તમને ખબર છે ને, બધા વચ્ચે થઈ ગઈ હતી. તો પછી પણ વાસણ ચોરતા તો મેં તને રંગે હાથો પકડીને. ભાભી, હું વાસણ નથી ચોરતી. હું લઈ જતી હતી. ક્યાં? વેચવા હાટું? ના, મને મોટો ઓર્ડર મળ્યો છે 30 જણની રસોઈનો. એ રસોઈ બનાવવા માટે મને મોટા વાસણ જોશે ને. અને આમાંય હું બાને પૂછીને જ લઈ જાત. એ હા. પણ તું જો આ બધા વાસણ લઈને જતી રહે તો અમે લોકો તો ઠન ગોપાલ થઈ જઈએ ને. પછી અમારે બધો સામાન શેમાં મૂકવાનો હે? આમ ખોવામાં? ના ભાભી, આજ પૂરતા વાસણ તો ઘરમાં જ છે. અને આમાં આ મોટા વાસણ તો વાર તહેવારે બારે આવે છે. અને એની રોજે રોજ જરૂર નથી પડવાની. અમને શેની જરૂર પડશે ને શેની નહીં જરૂર પડે એ તારી પાસેથી શીખવાનું. ઓર્ડર તારો, કામ તારું, તો અમારે શું લેવા દેવા? અમારે તો શું હિંગ ને શું ફટકડી હે? ભાભી, આ ઓર્ડરથી લાભ તો આપણા ઘરને જ થશે. ઘરને જ પૈસા મળશે. એ બંધ કર હા. અમારા કઈ ભૂંગળા તારા પર નથી ભાંગ્યા. ભાભી, એ હાલ નીકળ. પણ ભાભી, અરે પણ ભાભી ભાઈ ગચ્છન દીધા. હાલ ચાલ નીકળ. નીકળ. તમને ભાભી, તમે જ્યોતિ ભાભીને કહો ને, મને છે ને મોટો ઓર્ડર મળ્યો છે. એની રસોઈ બનાવવા માટે મને મોટા વાસણ જોશે, તો એ હું લઈ જતી હતી. તો જ્યોતિ ભાભી નથી લઈ જવા દેતા. તમે એકવાર સમજાવો ને એમને. જ્યોતિ ભાભી, તમે મોટા છો એટલે તમને ચોખ્ખું કહી દઉં છું કે અમારી વાત છે, આમાં વચ્ચે પડતા નહીં. જ્યોતિ, તું વાત તો સાંભળ. ના, મારા કાનમાં છે ને ગોળ કરતા બહુ દુખે છે, એટલે મારે કોઈની પણ વાત સાંભળવાની થાતી નત. જ્યોતિ, જો કાંઈ એટલે કાંઈ નહીં. તને તો ખબર જ છે કંકુ, જ્યારથી ઘરમાં પાછી આવી છું ને ત્યાંથી જ્યોતિ મારી સાથે આવી જ રીતે વર્તે છે. એ મારી વાત નહીં માને. તો પછી હું એકવાર બાને પૂછી લઉં. હાય બાપા, આ છોકરી તો જો, અરે દરેક વસ્તુમાં મમ્મીને ઢસડી જ લાવે છે. અરે મમ્મીની તબિયત ખરાબ છે, એમનું બીપી આમ હાઈ થઈ ગયું છે, પણ આને તો કઈ પડી જ નથી. જા એમને જઈને કહી દે અને એમનું બીપી હજી વધાર. જા. વાહ જ્યોતિ, કેવું પડે? હા, અરે કેવું તો તમારે પડ્યા.
મસ્ત ને એક્ટિંગ કરતા શીખી ગયા તમે પણ તારી સાથે રહીને હવે હું જોઉં છું આ કંકુડી ઓર્ડર કેમનો પૂરો કરે છે. હું જે કરું છું એ બરાબર કરું છું ને. મારા આટલા વર્ષોની મહેનત પછી મેં આ રિસર્ચ કર્યું છે. પ્લેનેટોરિયમ સાયન્સનું આ રિસર્ચ મને ઇન્ટરનેશનલ ફેમ આપી શકે છે, જે હું અત્યારે થોડાક રૂપિયા માટે આપી દઉં એ વ્યાજબી છે. મારે એ જ કરવું જોઈએ. મારે સેલ્ફ સેન્ટર્ડ બન્યા વગર લોકોના હિતનું વિચારવું જોઈએ. કંકુ પણ એ જ કરે છે ને, હું પણ એ જ કરીશ. હવે શું કરવું કાંઈ સમજાતું નથી ને ટાઈમ જતો જાય છે. અરે બાપા કંકુડી શું છે આ મોડું કાલ અટકી ગયું છે. પાર્ટી ઓર્ડર કેન્સલ કરી નાખ્યો ને. હવે તો શું થાય? 7:30 સુધીમાં તો રસોઈ તૈયાર કરી નાખવાની હતી. હવે તો 4 વાગવા આયા તોય હજી કાંઈ ઠેકાણા નથી. હવે શું કરીશ તું? અરે જવાબ દે, બધું ધબાઈ ન મને. હું મારી વાત છે ને રોકડી હવે સાંભળી લે. ઓલા દી બાપુજીના નામે શું કહેતી હતી તું? જો માણસ માણસની ઉપર ભરોસો ન કરી શકે તો માણસે મોરી પરવારે. તો એ જ બાપુજી છે ને બીજી એક વાત કહેતા હતા કે તમે ગમે એટલું કમાઓ પણ જો માણસાઈ ન કમાઈ શકે ને તો હંધઈ ઝીરો. અને તે તો આમ ઢગલો માણસાઈ કમાય છે કા? તારી પાસે તો આમ દલ્લો ને દલ્લો ભરીને છે. તો હાલ વાપર તારી એ માણસાઈ અને બનાવી દે તારો પત્તાનો મહેલ. ઓકે બનાવી દેજે. હા, માણસાઈના દીવા. વાહ ભાભી વાહ, તમે મને બાપુજી યાદ દેવડાવીને બહુ સારો રસ્તો દેખાડી દીધો. હવે તમે જોજો, માણસાઈના દીવા પ્રગટ છે અને મારું કામ એ પૂરું થશે. હેલો તનુ માસી. શ્રી, આર યુ શ્યોર? યા આઈ એમ ડેફિનેટલી શ્યોર. અને આમ પણ તને જોઈતું જ હતું ને. પણ શ્રી, મેં પહેલાં તારી પાસે જ્યારે માંગ્યું ત્યારે તો તે ના પાડી હતી. એ પહેલાંની વાત અલગ હતી, અત્યારે તું હા જ પાડું છું ને. હા પણ શ્રી, તું એકવાર વિચાર કરી લે. આ રિસર્ચ તારી વર્ષોની મહેનત છે અને મને યાદ છે તું આખી રાત જાગીને આકાશમાં બાયનોક્યુલર લઈને બેસી રહેતો અને સ્ટાર્સની બધી મૂવમેન્ટ ચેક કરતો. તને ખબર છે આ રિસર્ચ વેધર ડિપાર્ટમેન્ટ માટે સૌથી ઉપયોગી છે. મને ખબર છે, પણ અત્યારે મારા જીવનમાં એવી ઘણી બધી વાતો છે જે આના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. કંઈ હેલ્થ ઇસ્યુ છે? અરે ના ના, એવું જરાય નથી. એમાં શું છે કે અત્યારે મારા ઘરમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે અને બીજા પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. એટલે મને અત્યારે પૈસાની ખૂબ જ જરૂર છે. અને જો તું મને સારી ઓફર આપતો હોય તો મારા રિસર્ચના રાઇટ્સ હું આપી શકું છું. આઈ એમ શ્યોર અબાઉટ ઇટ. ઓકે, મને થોડો ટાઈમ આપ. શ્યોર. બોલો. જ્યોતિ, જ્યોતિ ઉઠ. જ્યોતિ શું સૂતી છે? જાગ ને જ્યોતિ, ઉઠ. અરે પપ્પા ભાભી સુવા દો ને, મને હું થાકી ગઈ છું. એક તો માંડ આંખ મીચાણી ત્યાં તમે આવી ગયા. જ્યોતિ આંખ મીચવાનો નહીં, આંખ ખોલવાનો ટાઈમ થયો છે. ઊભી થા, ઊભી થા, ઊભી થા, ઊભી થા. પપ્પા ભાભી શું છે? શું થયું છે? એ હું કહું એના કરતા તું તારી આંખેથી બહાર આવીને જોઈ લે ને કે બહાર શું ચાલે છે. શું ચાલી રહ્યું છે? તું આવીને જોઈ લે ને એટલે ખબર પડે. ચાલ જલ્દી ચાલ, ઊભી થા, ઊભી થા, જલ્દી આવ, ઊભી થા. જલ્દી. આ ચપ્પલ તો પહેરવા દો. અરે જલ્દી કર ને. ચાલ 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 ચાલ. અરે ભાભી શું થયું?
કંકુ જો ભાભી ભાભી તમારો બહુ 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 આભાર. તમે બાપુજીની યાદ દેવડાવી અને મને રસ્તો ચીંધી દીધો. હાય બાપા મેં શું કીધું? ભાભી તમે જ યાદ દેવડાવ્યું હતું ને કે હું જે માણસાઈ કમાઈ છું એનો ઉપયોગ કરીને હું રસ્તો કાઢું. તો મેં એમ જ કર્યું ભાભી. મેં છે ને કરિયાણાવાળાને ફોન કર્યો. એમને કીધું કે એક દિવસની ઉધારી એ મને કરિયાણું આપી દે. અને જે મંડપવાળા ભાઈ છે ને જે મારા વેપારી છે એમને પણ કીધું કે એમની પાસે એમને પડ્યા હોય એ વાસણ દઈ શકે છું. અને બેયે રાજી થઈને મને બધું આપી દીધું. અને ભાભી તમે કીધું એમાં મને તનુ માસી યાદ આવ્યા એટલે મેં એમને ફોન કર્યો ને તો એ તરત 5 મિનિટમાં જ બે ભાઈને લઈને આવી ગયા અને બહુ મદદ કરી. ભાભી કે ભલે હું રૂપિયા નથી કમાઈ પણ માણસાઈ કમાઈ છું. ને જુઓ માણસાઈનો દીવોય પ્રગટાઈ ગયો છે. હવે બસ થોડુંક જ કામ બાકી છે. બધું જમવાનું બની જશે ને તો મોકલાવી દો. કામ ચાલુ કરું ને એથી પહેલા તમને પાછો બહુ 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 આભાર. આ મારી બેટી તો મેળામાંથી એ મેલ ઊભો કરી નાખે છે. આનું મારે કરવું શું? શું થયું ભાભી? તમે ચૂપ શું કામ છો? કંકુ લાગે છે જ્યોતિ ભાભીને તાપ લાગી ગયો છે. પણ તાપ શેનો લાગે? અહીંયા તો છાયો જ છે. કંકુ કેટલીક વાર અગ્નિ આકાશમાંથી નહીં મનમાંથી વરસે. ભાભી તમે અંદર જઈને લીંબુ પાણી પી લો, રાહત થશે. તારી ભલી થાય. ભાભી આવું કરવાનું હોય? તારી માસી છે ને એની જીબડી ચલાવતા બહુ આવડી ગઈ છે અને મને હાથ. ભાભી હાથ દુનિયામાં બધાને દીધા છે અને એને વાપરતા બધાને આવડે છે. પણ એનો મતલબ એ નથી કે તમે નાના મોટાનો ભેદ ભૂલી જાઓ. એ તારી લવારી બંધ કર ને તો અહીંયા નહીં છે ને. ભાભી ગણ્યો ને સળગાવી મારીશ ને પાણી એ નહીં માંગો. આ શું કરો છો ભાભી? સળગાવી મારો. જ્યોતિ બસ બહુ થયું. જ્યોતિ છોડી દે જ્યોતિ પ્લીઝ છોડી દે. જ્યોતિ છોડ. છોડ જ્યોતિ. જ્યોતિ ચાલ અહીંયાથી. જ્યોતિ ચાલ જ્યોતિ ચાલ. દર વખતે બચી જાય છે. આજે તો મેરી છે ચીરે જ નાખીશ તને. જ્યોતિ આ પૂતળું છે પૂતળું. કંકુ છે ને કંકુ એ બહાર કામ કરી રહી છે. મન તો થાય છે કે લેવા જઈને છે ને પેટમાં ચાકુ ઘૂસેડી દઉં. હા અને પછી તું સીધી જેલમાં. જ્યોતિ આ લડાઈ તારા બાપુની સ્ટાઇલમાં નહીં, આ તમન્નાની બુદ્ધિથી કરવાનું છે. અત્યારે આપણે આમાં હાથ નથી ઉપાડવાનો, ઇનડિરેક્ટ વાર કરવાનો છે. હવે તમે જોવા ભાભી કેવી ગુગલી નાખું છું. ઓલી કંકુડી ડાબે મારવા જશે ને જમણી બાજુથી બોલ છે ને આમ વયું જશે. એકવાર રસોઈ બની જવા દો પછી વાત. હવે તું જોઈ લે કંકુડી તારી કેવી વલે કરું છું. ચાલ તું. હા ભાઈ જમવાનું તો બધું તૈયાર જ છે ક્યારનું. તમે ક્યાં પહોંચ્યા? અચ્છા હા તો પંચમી હોલ છે ને એની સામે જે ગલી છે એની અંદર આવવાનું છે. અંદર આવીને જે જમણી બાજુમાં બીજી ગલી છે ને હા એમાં દાખલ થવાનું છે. હા ઠીક છે તો હું બહાર જ ઊભી રહું છું. હા તમે આવો. તનુ માસી આવો ને. હા ચાલો.
ભાગ્યથી અમને ઘર મળી ગયું. હવે આપણે ટિફિન ભરી દઈએ હો. હા ચાલો. આ કેવી રીતે થયું? હવે ટાઢક થઈ, હવે નિરાંતે ઊંઘ આવશે રાત્રે. આમાંથી તો જ્યોતિ કંકુને એની માવડી પણ નહીં બચાવી શકે. અરે માવડી શું, માવડીના માવડી આવશે ને તોય કાંઈ નહીં કરી શકે. ચાલ 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 જલ્દી. તમન્ના વહુ, જ્યોતિ વહુ, બધી તૈયારીઓ થઈ ગઈ છે ને? હા. આ ભૂપેન્દ્રભાઈ ક્યાં રહી ગયા? ભૂપેન્દ્રભાઈ ચાલો, કેટલી વાર. ચાલો ચાલો ભાભી, નીકળીએ જ છે. અરે ભાભી, તમારા સાદની જ રાહ જોતા હતા હે ને પ્રિયા? હે? અરે ભાભી, બીજા બધા ક્યાં છે? ગૌરાંગ ને દેવાંગ તો ઓલરેડી કાર પાસે છે. બધો સામાન એ લોકોએ મૂકી દીધો ગાડીમાં. હો, બૈરી કે એટલે બધા કામ કરે. હા, ભૂપેન્દ્રભાઈ, મજાક મજાક કરતો તો ભાભી. હે પ્રિયા, તું જા, જઈને ગાડીમાં બેસ, અમે લોકો આવીએ છીએ. હા, કાકા, બધું સરસ રીતે રખાઈ ગયું છે ને? જોઈ લેજો હો. અરે તું નથી એટલે મારે ખાસ ધ્યાન રાખવું પડશે. હા. ચાલો. આ રાખો ને. અમને તારા પૈસા નથી જોતા. અમને અમારા ખર્ચે જતા આવડે છે. ના ના, આ એની માટે નથી. આ તો કાલે મને બહુ મોટો ઓર્ડર મળ્યો હતો અને માવડીની દયાથી બહુ સરસ રીતે પાર પડી ગયો. એટલે અમે અલગથી માવડી માટે કાઢીને રાખ્યા હતા. તો એમાંથી કાઢેલો માવડીનો ભાગ છે. હું તો આવતી નથી, એટલે મારા વતી માવડીને દેવસ્થાને મૂકી દેશો. માવડી રાજી થઈ જશે એટલે બસ. ઓર્ડર? કયો ઓર્ડર? રસોઈનો ઓર્ડર ભાભી, તમને ખબર જ તો છે. અને સાચું કહું, હજી એકવાર તમે ન હોત ને તો સાચે મને આમાંથી રસ્તો જ ન મળ્યો હોત. હા, એ બધું તો ઠીક છે, પણ મને એ કે ને કે તે ઓર્ડર મોકલી દીધો. હા, ને એ લોકોને તો બહુ એટલે બહુ ભાવ્યું. નાનો શેઠને પૂછો ને. કા? હા, હું ઇન્ટરવ્યૂ આપવામાં બિઝી હતો એટલે મને આવવામાં મોડું થઈ ગયું, પણ જ્યારે ઘરે આવ્યો ત્યારે કંકોએ બધું સારી રીતે સંભાળી લીધું હતું. અરે આ મારી કંકુ કોઈ વાતે પાછી ન પડે. કાકા, તમને ખબર છે હવે દર અઠવાડિયે એ લોકો આપણને ઓર્ડર દેશે. અરે વાહ. પણ કંકુડી, મેં સવારે જોયું તું ત્યાં બહાર દાળ ઢોળાયેલી પડી હતી, તો દાળ વિના એમણે ઓર્ડર લઈ લીધો. હા ભાભી, એમાં જ તો મસ્તીનું બન્યું. શું થયું કે ઓર્ડર દેવાનો હતો ને તો બધો ઓર્ડર ભરવાનો હતો, તો એ ભરતી હતી ને ત્યાં મારું ધ્યાન ગયું કે આ દાળ કેવી રીતે ઢોળાઈ ગઈ. હવે શું કરશું? અરે કંકુ, દાળ ક્યાંથી ઢોળાય? દાળ તો મેં હમણાં જ બધી ભરી લીધી હતી. શું? આજો. બધી દાળ? હા. તો માસી, આ શું છે? અરે આ તો પાણી છે. દાળ ભરી લીધા પછી મેં તપેલીમાં પાણી નાખી દીધું હતું, જેથી દાળ સૂકીને ચોટી ન જાય. એટલે દાળ નથી ઢોળાની, એમાં જે પાણી હતું એ ઢોળાઈ ગયું છે. હા. તો સારું થયું. માવડી, હું આભાર. હાલો આપણે ભરી દઈએ હો. હા ચાલ. તો બસ આમ જ માવડીની દયાથી લાજ બચી ગઈ. દાળની જગ્યાએ આ કંકુડીના હાથ પગ જ ભાંગવાની જરૂર હતી. મમ્મી, અમે બહાર જઈને કારમાં બેસીએ છીએ. હા, ચલ. ભૂપેન્દ્રભાઈ, આ પૈસા લઈ લો. જેવી તમારી મરજી. ભૂપેન્દ્રભાઈ, લાગતા વળગતાને કહી દો કે યોગિતાનું બરાબર ધ્યાન રાખે. થોડી વારે એને રૂમમાં જઈને જોઈ આવે. માત્ર ને માત્ર રસોડામાં અટવાયેલા ન રહે. તે સાંભળ્યું? હા, અને જે મારા જીવની સાથે વળગેલા છે એમને કહી દો કે
યોગિતાબેનની જરાય ચિંતા ન કરે. અરે તું તારું પણ ધ્યાન રાખજે પાછી. હા હા ભૂપેન્દ્રભાઈ જઈએ, મોડું થાય છે. હા હા સાચવીને જાજો હો. પહોંચીને મેસેજ કરી દઈશ. તમે વચ્ચે ક્યાંય રોકાવાનું થાય તો ત્યાંથી મેસેજ કરવાની છૂટ છે. ચાલો.